તો આજે આપણે બનાવીશું રાજકોટનો ફેમસ ચાપડી તાવો। તો આ તાવામાં ભીંડો અને કારેલા સિવાય બધા જ વેજીટેબલનો યુઝ કરી શકો છો। વેજીટેબલથી ભરપૂર તાવો અને સાથે ચાપડી આ રીતે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો રાજકોટનો ફેમસ ચાપડી તાવો આજે આપણે ઘરે બનાવીએ। કેપ્શનમાં લખેલા બધા જ વેજીટેબલને એકદમ ઝીણા સમારીને લેવા, સાથે તેમાં લીલી તુવેર, લીલા વાલ અને લીલા વટાણા એડ કરીશું। થોડું પાણી, મીઠું અને હળદર નાખીને 3 થી 4 વિસલ કરી લઈશું। ચાપડી માટે ભાખરીના લોટમાં જીરું, સફેદ તલ, મીઠું અને મુઠ્ઠી પડતું મોણ નાખીને સારી રીતે મોણ લોટમાં ભળી જાય તે રીતે મિક્સ કરવો। પછી પાણી નાખીને લોટ બાંધી લેવો। હવે આ રીતે હાથની મદદથી નાની સાઈઝની ચાપડી બનાવી લેવી અને ચાપડીની ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી। આ ચાપડી તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો, તે ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। હવે તાવા માટે તેલ, ખડા મસાલા, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળવી। ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે। હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું। સાથે તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર વધારે લેવાનો છે, તીખું મરચું યુઝ નથી કરવાનું। ગ્રેવી ખૂબ જ સરસ રીતે ચડી જાય અને આ રીતે તેલ ઉપર આવવા લાગે પછી તેમાં બાફેલું શાકભાજી એડ કરી દેવું અને સાથે તેમાં 3 ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી દેવું અને 6 થી 7 મિનિટ માટે બરાબર ઉકાળવું। લાસ્ટમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, લીલું લસણ, લીલી ડુંગળીના પાન, કોથમીર અને લીંબુનો રસ એડ કરી ચાપડી સાથે ગરમા ગરમ સર્વ કરવો। એન્જોય, ફોલો ફોર મોર રેસિપી।